ધીરજ, તું શું કહે છે? આ કેશવ છે? Oh my God, अंकल तो एकदम परफेक्ट है क्या? वाह! પપ્પા, તમે તો એકદમ સાજા થઈ ગયા. મારા કરુણાએ તમને સાજા કરી નાખ્યા. પપ્પા, એક મિનિટ. કોણ પપ્પા? હું નથી ઓળખતો તને. કોણ છે આ? આ તો કે છે કે તારો દીકરો છે. ખોટી વાત. આ મારો કેશવ નથી. તું કેશવ નથી. સાચે ધીરજ? ના, બરાબર જોઈ લે. કદાચ તારી ભૂલ ના થતી હોય. કોઈ ભૂલ નથી થતી. મારા દીકરાને હું નહીં ઓળખું તો કોણ ઓળખશે? આ કેશવ નથી. મારા કેશવને હું બહુ સારી રીતે ઓળખું છું. પણ આ તો આવ્યો ત્યારથી કે છે હું કેશવ છું, કેશવ છું. સાંભળી લીધું બધાએ? હા, હું ક્યારની કહું છું કે આ કેશવ નથી, કેશવ નથી. પણ મારું સાંભળે કોણ? તમારે બધાએ તો આ ગાંડીની વાત જ સાંભળવી છે ને. મૂકતો વડીલોનું ના માનો ને તો આવી રીતે જ હેરાન થવું પડે. પપ્પા, પ્લીઝ મારો. હે છોકરા, મને પપ્પા નહીં કહેવાનું. શું કામ તું કેશવ બન્યો છે? મારો કેશવ અમને બધાને છોડીને ગયો ઉપર એના કાનુડા પાસે. ના અંકલ, એવું નથી. હું તમને બધી વાત કહું. હા હા, અહીંયા બધા તારી વાર્તા સાંભળવા માટે જ નવરા બેઠા છે ને. પ્લીઝ ફૈબા, આ ગાંડી ગાંડી કહેવાનો બંધ કરો. હું મેન્ટલ કેસ નથી. મેં તમને બધી વાત કરી દીધી. દાદી સંસ્કૃતિને કંઈ નથી થયું. અને આ જ છે મારો ભાઈબંધ કેશવ. અંકલ, મને ઓળખ્યો? હું મંગળ. આ જ છે મારો ભાઈબંધ કેશવ. એનું મોઢું બદલાઈ ગયું છે એટલે નથી ઓળખાતો. પહેલા તો હું પણ એની વાત નહોતો માનતો. તું મૂર્ખ બને એટલે અમારે બધાય મૂર્ખ બનવાનું. પપ્પા, પ્લીઝ મારો વિશ્વાસ કરો. હું જ કેશવ છું, કેશવ મોદી, તમારો દીકરો. હું જ કેશવ છું. પપ્પા, તમે મારો વિશ્વાસ કરો. વિશ્વાસ કેમ નથી? પપ્પા, હું તમારો દીકરો છું, કેશવ મોદી. તમને આ લોકોની વાત ઉપર વિશ્વાસ છે, પણ તમને મારી ઉપર વિશ્વાસ નથી. કેમ પપ્પા, કેમ? મારો વિશ્વાસ કરો. હું જ છું કેશવ. છો કોણ તું? બહુ રૂપિયો નાટક કંપની વાળો. અહીંયા શું કામ આવ્યો છે? આ દ્વારકા, ફરસાણ અને ગગન મહેલને હડપ કરવા અને પછી તારી બધી સંપત્તિ લેવા. એવું નથી ફૈબા. તું મોટો કે હું મોટી? દિવાળી કોણે વધારે જોઈ છે? પણ ફૈબા, પણ ને પણ કાઈ નહીં. આ બધું તારી આ ગાંડી ભાણીને લીધે થયું છે. ખાતરી હતી મને કે આ તમને બાટલીમાં ઉતારીને જ રહેશે, એટલે જ તો હું ગઈ અને ધીરજને લઈને આવી. અને હવે થઈ ગયું ને, દૂધનું દૂધ ને પાણીનું પાણી. ધીરજે કહી દીધું કે આ એનો કેશવ નથી એટલે નથી. કેશવ, પ્લીઝ કંઈક બોલો. આ બધા તમને ખોટા કહે છે, મને ખોટી કહે છે. પ્લીઝ કેશવ, સે સમથિંગ. પપ્પા, શું બોલવાનો તંબુરો? હા, તારા નકલી કેશવની બોલતી બંધ થઈ ગઈ છે. આજો આજો, આમ એમને એમ આટલા મોટા મોટા આંસુડા નથી નીકળતા. ખોટાળો છે ને એટલે જ નીકળી રહ્યા છે.